14 જિલ્લામાં 4 થી લઈને 8 ઇંચ વરસાદની શક્યતા છે। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા સાબરકાંઠામાં પણ 8 ઇંચ વરસાદ જોવા મળી શકે છે। અરવલ્લી મહીસાગરમાં પણ 8 ઇંચ વરસાદ જોવા મળી શકે છે। પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચમાં 8 ઇંચ વરસાદની આગાહી છે। તો સાથે સુરત, નર્મદામાં પણ 8 ઇંચ વરસાદની શક્યતા જોવા મળી રહી છે। નવસારી, તાપી, વલસાડમાં પણ 8 ઇંચ વરસાદ જોવા મળી શકે છે। વરસાદની શક્યતા જોવા મળી રહી છે। 13 જિલ્લામાં 4 ઇંચ વરસાદની શક્યતા છે। અમદાવાદ સહિતના 13 જિલ્લાઓમાં 4 ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે। જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે, મેપના માધ્યમથી સમજીએ કયા વિસ્તારમાં કેવો માહોલ રહેશે, કયા વિસ્તારમાં કેવા પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને જોવા જઈએ પહેલા 4 ઇંચથી લઈને 8 ઇંચ વરસાદ જ્યાં પડશે ત્યાં ઓરેન્જ કલરનો આપ આ મેપમાં જેટલો પણ ભાગ જોઈ રહ્યા છો, ઉત્તર ગુજરાતનો ભાગ છે, આ તરફ મધ્ય ગુજરાતનો ભાગ અને સમગ્ર દક્ષિણ ગુજરાત અહીંયા આવરી લેવામાં આવ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ આ તમામ જિલ્લાઓમાં આજે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। કારણ કે જે શક્યતા જણાઈ રહી છે તે 8 ઇંચ કે તેનાથી વધુ વરસાદની શક્યતા આ વિસ્તારોમાં જેટલું પણ આપ ઓરેન્જ ભાગ જોઈ રહ્યા છો ત્યાં આટલો વરસાદ આપણને જોવા મળી શકે છે। હવે વાત કરીએ મધ્ય ગુજરાતનો પટ્ટો અને સૌરાષ્ટ્રના ભાગોની કે જ્યાં 4 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ આપણને જોવા મળી શકે છે। 2.5 થી 4 ઇંચ સુધીનો વરસાદ આપણને જોવા મળી શકે છે। પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં ખાસ આજે વધુ વરસાદની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। એની સાથે ખેડા, આણંદ, વડોદરા, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને મોરબી આ તમામ જિલ્લાઓમાં આપણને 4 ઇંચની આસપાસ વરસાદ જોવા મળી શકે છે। શક્યતા એવી પણ છે કે 4 ઇંચથી વધુ વરસાદ અહીંયા પડી શકે છે। બપોરે 4 વાગ્યા સુધીમાં વધુ વરસાદ આ તમામ વિસ્તારોમાં આપણને જોવા મળી શકે છે। સમાચારોની તો રાજકોટથી મોટા ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે। નકલીનો રાફડો અહીંયા યથાવત છે, કારણ કે માલ્યાસણના પીપળિયામાંથી નકલી શાળા હવે પકડાઈ છે। કોઈ પણ પ્રકારની માન્યતા વગર આ શાળા ધમધમી રહી હતી। ગોરી પ્રી પ્રાઇમરી આ સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા હાલ સીલ કરી દેવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે। પોલીસ દ્વારા પણ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ શાળા તમે જે જોઈ રહ્યા છો તે નકલી શાળા છે। કોઈ પણ પ્રકારની માન્યતા વગર આ શાળા ચાલી રહી હતી। वो आपको साथ आप क्यों भाग रहे हो मीडिया से? मैं भाग नहीं रहा हूँ। गलत कार्यवाही की है। बैठ जाता हूँ। शिक्षण अधिकारी ने क्या करूँ मैं? शिक्षण अधिकारी ने गलत कार्यवाही की है। वो सर वो तो आपको वो बताएंगे ना कि उन्होंने गलत की या हमने करी। स्कूल हमने लिखा था वहाँ तो क्यों लिखा था? गौरी प्री प्राइमरी स्कूल लिखा ही है। क्यों लिखा था? दुकान में चल रही थी। कितनी दुकानें आपने? जो बच्चे आते थे 4 दुकानें। सर वो क्या कह रहे हैं वो आप पहले उनको सुनिए फिर हमको देखिए। हमारे नहीं, एक्चुअली मेरे को यहाँ 12 साल 13 साल हो गए रहते हुए और मैं एमपी से हूँ। ये गांव में कितने साल से रहते थे? यहाँ से मेरे को 8 साल हो गए। शिक्षा अधिकारी આવ્યા ને ત્યારે અમને ખબર પડી કે આ સ્કૂલ નકલી છે। ત્યાં લગી અમને નહોતી ખબર। કેટલા વર્ષથી અહીંયા ભણતો છો? આ બાળક મારું 6 વર્ષથી અહીં ભણે છે। જ્યારે સ્કૂલ સ્ટાર્ટમાં બની ને ત્યાંથી ભણે છે। કેટલા અંદાજિત કેટલા વિદ્યાર્થીઓ અહીંયા હશે? અહીંયા વધીને 30 થી 35 વિદ્યાર્થીઓ હશે, વધારે હતા નહીં। આવે ને જાય અને સલટી માંગીને લઈ ઉપડે, કોઈને સલટી દે જ નહીં। આને કેટલા ધમકી મારીને ગયા છે, પણ આ મેં એવો ફેસલો લીધો પૈસા ઈ એમ કે પૈસા દઈ, પણ મારે પૈસા જોતા નથી, મને સલટી જઈશ। બિલકુલ, તો આ જે રીતનો મુદ્દો આખો સામે આવ્યો છે વધુ માહિતી મેળવીશું। અંકિત પોપટ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। અંકિત, જે પ્રકારની આ ઘટના સામે આવી છે ઘણી ચોંકાવનારી છે। જે બાળકો અહીંયા ભણતા હતા તેઓના ભવિષ્ય પર તો જોખમ મંડરાયું છે, તેની સાથે કેટલા સમયથી આ શાળા ધમધમી રહી હતી? રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં નકલીનો રાફડો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। નકલીનો કાળો કારોબાર છે તે પણ યથાવત જોવા મળી રહ્યો છે। સૌપ્રથમ આપને હું જે સ્કૂલના દ્રશ્યો બતાવી રહ્યો છું, આ નકલી સ્કૂલ હોવાનું છે તે સામે આવ્યું છે। ખાસ કરીને અહીંયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સહી પણ છે તે જોવા મળી રહી છે। સ્કૂલનું જે નામ છે તે ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલ સાથોસાથ નવનીત નગર પીપળિયા ખાતે આવેલી હોવાનું જાણવા મળ્યું છે। જે સમય આ સીલ કરવામાં આવી છે તે 12:37 કલાકે જે સીલ કરવામાં આવી હોવાનું છે તે સામે આવ્યું છે। હું સીલના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। અહીંયાના જે બાળકો ભણતા હતા તેમના વાલી પણ આપણી સાથે છે। રૂક્ષાનાબેન આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। રૂક્ષાનાબેન, શું કહેશો, તમારા બાળકો છે કેટલા સમયથી અહીં ભણતા હતા અને અત્યારે તમારું બાળક કેટલા ધોરણમાં અહીંયા ભણી રહ્યું હતું?
મારું બાળક પ્લેહાઉસ થી કરીને 7 ધોરણ લગીને અહીંયા જ ભણ્યું છે. 7મા ધોરણમાં મારા છોકરાને 12 માસિકની પેપર નો દેવા દીધું ને એટલે હું છટકી. હું ડાયરેક્ટ કુવાડવા પોલીસ ચોકીએ ગઈ, કારણ કે ધીમે ધીમે ઢીલ કરી. એવા તો કેટલાય એની ઉપર કેસ કર્યા છે, પણ મેં ના પાડી. મેં મારે કોઈ રોજીએ પાટું નથી મારું. ખાસ કરીને કુવાડવા પોલીસ સ્ટેશને તમે ક્યારે ગયા હતા? કલેક્ટરમાં તમે ક્યારે ગયા હતા? જિલ્લા પંચાયતમાં પણ તમે ક્યારે અરજી કરવા ગયા હતા? શું કહેશો? જો જિલ્લા પંચાયત આપણે પપ્પા જિલ્લા પંચાયતે ક્યારે અરજી કરી હતી? 7 મહિના 6-7 મહિનાથી અહીંયા નોટિસ મોકલી હતી. અહીંયા હું ગઈ નથી. અને જિલ્લા તાલુકાએ તો હું કાલે જ ગઈ હતી. કાલ બપોરે 12:30 હું ત્યાં ગઈ હતી, તો 3 વાગ્યા ગઢવી સાહેબ આવ્યા, એટલે એને જ બધું માથે લઈ લીધું. ખાસ કરીને આ સ્કૂલની વાત કરવામાં આવે તો કુલ કેટલા બાળકો છે તે અહીંયા અભ્યાસ કરતા હોય છે? કેટલા ટીચર્સ છે તે ખાસ કરીને ભણાવતા હોય છે? શું કહેશો? એના ટીચર કોઈ છે જ નહીં, એક જ છે કાત્યાની તિવારી. કોઈ ટીચર જ નથી. એ અહીંયા સ્કૂલમાં જે 8 ને 9 ભણતા હોય ને એને ટીચર રાખ્યા છે. અને ખાસ કરીને જયારે તમારું બાળક ભણી લેતું ત્યારે જે પ્રમાણપત્રો આપતા હતા એ પ્રમાણપત્રો કઈ સ્કૂલના નામના આપતા હતા? શું કહેશો? એક શ્યામ સ્કૂલનું ને એક શારદાનું, આ 2 સર્ટિફિકેટ દીધા છે. બીજા કોરોના કાલથી ને મને કોઈ દીધા જ નથી. એને કે લોકઅપમાં પડ્યા એમ જ કીધું. ખાસ કરીને જયારે બીજી સ્કૂલના પ્રમાણપત્રો આપવામાં આવતા હતા ત્યારે તમે જયારે આ કાત્યાયની બેન છે તેમને પૂછતા હતા તેઓ શું કહેતા હતા? એમ કહેતા કે તમને મેં શારદામાં લીધા છે. એ કે આ ગોરી ઇંગ્લિશ મીડિયમ છે ને પ્રાઇમરી સ્કૂલ, તો હવે ખબર પડી કે પ્રાઇમરી છે. આદિ લગીને તમે સ્કૂલ જ સમજતા. હવે એમ કે હું ટ્યુશન ક્લાસ હલાવું છું, તો ટ્યુશન ક્લાસની કે 1000 રૂપિયા ફી હોય? બાલ મંદિર ભણતા હોય ને એની. ખાસ કરીને અમે જયારે અહીંયા ગામમાં આવ્યા, ગામની અંદર પણ એક પ્રાથમિક શાળા છે, સરકારી શાળા છે, તે પણ અમે જોઈ છે. તો ત્યાં તમારા બાળકોને ન મૂકીને તમે આ પ્રાઇવેટમાં મૂકતા હતા, એની પાછળનું કારણ શું છે? એનું કારણ એ કે અમારા અહીંના રસ્તા છે ને, જો આ વરસાદ થયો તો અમારે અહીંયા નાલા ભરાઈ જાય. આ બાળક ત્યારે નાનકડું હતું, અત્યારે મોટા થયા છે, તો 5 વર્ષના છોકરાને અહીંયા મોકલી, અહીંયા પાણી ભરાઈ જાય તો આપણું બાળક ઘરે ક્યારે આવે? મેન તણાઈ જાય. એની હિસાબે અમે કે આપણી સોસાયટી બની છે તો અહીંયા બેસાડી દે, એની લીધે બેસાડ્યા છે. ચોક્કસ. તો બેન જે પ્રમાણે વાત કરી રહ્યા છે, સરકાર જે પ્રમાણે વાત કરી રહી છે કે ભણશે ગુજરાત, વાંચશે ગુજરાત, પરંતુ રાજકોટ તાલુકાનું આ પીપળિયા ગામ છે, અહીંના રસ્તા પણ અમે જોયા છે. રસ્તા ખૂબ જ બિસ્માર હાલતની અંદર જોવા મળી રહ્યા છે. એટલે જ આ બહેન કહી રહ્યા છે કે સરકારી શાળા છે તેમ છતાં અમારા બાળકોને અમે પ્રાઇવેટમાં મૂકવા માટે મજબૂર બન્યા છીએ. ખાસ કરીને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અહીંયા લખવામાં આવ્યું છે ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલ માધ્યમ ગુજરાતી ઇંગ્લિશ ક્લાસીસ 1 થી 10 અને સાથોસાથ નંબર પણ લખવામાં આવ્યા છે. રૂક્ષાના બેનના પિતા છે એ પણ આપણી સાથે છે. શું કહેશો સર? સૌપ્રથમ આપે કેટલા મહિના પહેલા આ તંત્રને જાણ કરી હતી, અને જો તમે જાણ કરી હતી તો અત્યાર સુધી આ પ્રકારના કડક પગલા શા માટે નથી લેવાના? હવે અમે તો 6 મહિના પહેલા આની અરજી કરી હતી અને એને કીધું હતું કે તમને સર્ટિફિકેટ આવી જશે. એ કે તમે રાહ જો, ટૂંકા ગાળામાં જ અમે તમને દઈ દેશું સર્ટિફિકેટ. અને તે પછી તો કઈ કર્યું નહોતું એક અધિકારી. આજે એક્શન આવ્યો છે એ ક્યારે આવ્યો? ગઈકાલે તમે કઈ કચેરીએ ગયા હતા કે જેથી કરીને આ પ્રકારનું એક્શન આજે લેવામાં આવ્યું છે? એ તાલુકા પંચાયતમાં ગઢવી સાહેબ પાસે અને ડીઓ એટલે બસ એની પાસે ગયા એટલે બધું કે હવે એ મારી જવાબદારી. કાલની તારીખમાં ફાઇનલ થઈ. કાલ હું આવી ચોક્કસ. તો હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતે આ 4 શટરની અંદર આ શાળા ચાલતી હતી. અંદાજિત 35 થી 36 જેટલા વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી રહ્યા હોવાનું છે તે સામે આવ્યું છે. હાલ આ 4 શટર છે કે જેમને સીલ મારી દેવામાં આવ્યું છે. અગાઉ આ જે સ્કૂલ હતી તે અંદરના વિભાગની અંદર ચાલતી હતી, પરંતુ છેલ્લા 4 થી 5 વર્ષથી અહીંયા ચાલતી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે અને કોઈ કાળે શાળા કહી ન શકાય, કોઈ રીતે આને આ પ્રકારની મંજૂરી છે તે મળી ન શકે. તેમ છતાં આ નકલી શાળા છે તે રાજકોટ તાલુકાના પીપળિયા ગામ ખાતે ચાલી રહી હતી. હાલ કુવાડવા પોલીસ દ્વારા જે બંને જે પતિ પત્ની છે તેમાં કાત્યાયની તિવારી અને તેનો જે પતિ છે મનીષ તિવારી, આ બંનેની અટકાયત કરી લેવામાં આવી છે. બંનેના નિવેદન છે તે ખાસ કરીને કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી રહ્યા છે.